લોકશાહીનો રણકાર કે પછી બિનહરીફનો પડકાર? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની રાજકીય રમતમાં કોણ છે સાચું અને કોણ છે ખોટું? ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ભાજપ કેટલીક બેઠકો પર બિનહરીફ કેમ જીતી રહી છે? આખી ઘટના પાછળનું શું રમત રમાઈ રહી છે? શું આ સત્તાનો દુરુપયોગ છે કે પછી વિપક્ષની નબળાઈ? શું આ મતદારોનો અધિકાર પર તરાપ છે કે પછી મતદારોનો શાસક પક્ષ પરનો અતૂટ વિશ્વાસ? જાણો ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ઊંડું વિશ્લેષણ. ગુજરાતમાં આપનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, ગુજરાતના રાજકારણમાં અત્યારે એક એવો નવો પવન ફૂંકાયો છે, અથવા તો એમ કહી શકાય કે એક જૂની વ્યૂહરચનાએ નવું સ્વરૂપ ધારણ કર્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એટલે કે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ લોકશાહીનો પાયો ગણાય છે. આ એ ચૂંટણી છે કે જ્યાં ગલીઓના પ્રશ્નો દિલ્હી સુધી ગાંજતા હોય છે. પરંતુ હાલમાં તો ગુજરાતમાં જે ચિત્ર ઉપસી રહ્યું છે તે લોકશાહીના ચાહકો અને રાજકીય વિશ્લેષકો માટે ચર્ચાનો વિષય બની રહ્યો છે. કારણ કે ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે કે જ્યાં ચૂંટણી પહેલા જ કેટલાક વિસ્તારોમાં પરિણામો નક્કી થઈ ગયા છે. મતદાન થવાની પહેલા જ વિજય ઘોષિત થઈ જાય છે અને લોકશાહીના મૂળ તત્વ મતદાન પ્રશ્ન ચિહ્ન હેઠળ આવી જાય છે. જેથી એવું કહી શકાય કે ચૂંટણીના મતદાનના દિવસ પહેલા જ પરિણામો જાહેર થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. અનેક બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થઈ રહ્યા છે. ક્યાંક કોંગ્રેસના ફોર્મ રદ થયા છે, ક્યાંક ટેકેદારો ફરી જઈ રહ્યા છે, તો ક્યાંક ઉમેદવારો છેલ્લી ઘડીએ ગાયબ થઈ જાય છે. જેમાં પણ ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ અનેક બેઠકો પર એક પક્ષ, ખાસ કરીને ભાજપ, બિનહરીફ રીતે જીત મેળવી રહ્યું છે. આ ઘટના માત્ર રાજકીય ચર્ચાનો વિષય નથી રહ્યો, પરંતુ લોકશાહી પ્રક્રિયાના સ્વરૂપ, પારદર્શિતા અને ન્યાય વિશે પણ પ્રશ્નો ઉભા કરી રહી છે. સામાન્ય મતદાર માટે એક અજીબ પરિસ્થિતિ થઈ રહી છે, કારણ કે તે મતદાન માટે તો તૈયાર હોય છે, પરંતુ તેની પાસે મત આપવાનો વિકલ્પ જ બાકી નથી રહેતો, કારણ કે તેના વિસ્તારમાં હરીફ ઉમેદવાર જ રહેતો નથી. તો હવે એવો પ્રશ્ન ઉઠે છે કે આખરે આ પરિસ્થિતિ કેમ સર્જાઈ રહી છે? આખી ઘટના પાછળ શું રમત રમાઈ રહી છે? શું આ સત્તાનો કોઈ દુરુપયોગ થઈ રહ્યો છે કે પછી વિપક્ષની નબળાઈ છે? શું આ મતદારોના અધિકાર પર તરાપ છે કે પછી મતદારોના શાસક પક્ષ પરનો અતૂટ વિશ્વાસ છે? આજે આપણે આ તમામ પાસાઓને વિગતવાર સમજવાના છે. આ તમામ પ્રશ્નોના જો આપણે જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ તો પછી આ આખી ઘટના એકદમ રસપ્રદ અને જટિલ બની જાય છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં કે જે ગરમાવો જોવા મળી રહ્યો છે, મહેસાણાથી લઈને સાબરકાંઠા સુધી, નવસારીથી લઈને અમદાવાદ સુધી, અને આ તમામ ગતિવિધિઓ પર આપણે આજે પ્રકાશ પાડીશું. આ માત્ર બેઠકો જીતવાની વાત નથી, પરંતુ આ એક મનોવૈજ્ઞાનિક યુદ્ધ પણ છે કે જે આગામી વર્ષોના રાજકારણની દિશા નક્કી કરશે. એમ પણ રાજકોટમાં એક શબ્દ બહુ જ જાણીતો છે, બિનહરીફ. સાંભળવામાં આ શબ્દો બહુ મીઠો લાગે છે, જાણે કે કોઈ પણ સંઘર્ષ વગર વિજય મળી ગયો. પરંતુ આ બિનહરીફ પાછળની વાર્તા ક્યારેય પણ એટલી જટિલ નથી રહેતી. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ગુજરાતના રાજકારણમાં અત્યારે આ શબ્દનો દબદબો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મહેસાણા જિલ્લામાં કે જે ભાજપનો ગઢ ગણાય છે અને જ્યાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પ્રભાવ પણ છે. કડી નગરપાલિકામાં 36 માંથી 22 બેઠકો બિનહરીફ થઈ ગઈ. આ વાત કોઈ સામાન્ય ઘટનાની વાત નથી. આ એક એવા રેકોર્ડ જેવી બાબત છે. આ અંગે કેટલાક અહેવાલ એવા પણ સામે આવી રહ્યા છે કે કોંગ્રેસના નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે કે આ લોકશાહીની હત્યા છે. બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત હોય કે પછી મહેસાણાના બળદેવજી ઠાકોર હોય, દરેકના સુરમાં એક જ ફરિયાદ છે કે ભાજપ સત્તાના જોરે ઉમેદવારોને ડરાવે છે અથવા તો ટેકેદારોને ફોડી નાખે છે. જ્યારે કોઈ ઉમેદવાર ફોર્મ ભરે છે ત્યારે તેને ટેકો આપનાર બે વ્યક્તિઓની સહી જોઈએ. કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપ પોલીસ અને વહીવટી તંત્રનો ઉપયોગ કરીને આ ટેકેદારો પર દબાણ લાવે છે અને પછી એ ટેકેદારો રિટર્નિંગ ઓફિસર પાસે જઈને એમ કહી દે છે કે સાહેબ, આ અમારી સહી જ નથી, અમારી પાસે છેતરીને સહી કરાવવામાં આવી છે. આના પરિણામે ફોર્મ ટેકનિકલી રદ થઈ જાય છે અને સામેવાળો ઉમેદવાર બિનહરીફ જીતી જાય છે. તો બીજી તરફ ભાજપનો પક્ષ સાંભળીએ તો જરાક ચિત્ર અલગ દેખાઈ રહ્યું છે. એક મીડિયા જણાવે છે કે આ વિશ્વાસ છે, વિકાસના કામો એટલા થયા છે
કે કોંગ્રેસના કાર્યકરોને પોતાની હાર નિશ્ચિત લાગી રહી છે અને હવે જ્યારે હાર સામે દેખાતી હોય ત્યારે ચૂંટણી પાછળ લાખોનો ખર્ચ કોણ કરે, એટલે ઘણા બધા ઉમેદવારોએ સામે ચાલીને ફોર્મ પરત ખેંચી લીધું છે અથવા તો ફોર્મ ભર્યું જ નથી. ભાજપના પ્રવક્તા અશ્વિની બેંકર મીડિયા સમક્ષ એવું કહે છે કે કોંગ્રેસ પાસે હવે કોઈ મુદ્દા જ બચ્યા નથી, એટલે તેઓ હારનો લોડ કરવા માટે સત્તાના દુરુપયોગના બહાને કાઢી રહ્યું છે. આક્ષેપ પ્રત્યાક્ષેપની વચ્ચે મતદાર ક્યાંક ખોવાઈ ગયો છે. કેટલાક રાજકીય વિશ્લેષક આને સાયકોલોજીકલ નર્વ વોર કહે છે. જ્યારે કોઈ પક્ષ ચૂંટણી પહેલા જ બિનહરીફ બેઠકો જીતવા માંડે ત્યારે તે તટસ્થ મતદારો છે જેઓ હજુ પણ નક્કી નથી કરી શક્યા કે તેઓ કોને મત આપવો જોઈએ, તેઓના મન પર એક અસર પડી છે અને આનાથી એવું લાગે છે કે હવા તો આ જ પક્ષની છે, એટલે કે આપણો મત વેડફવા કરતા વિજેતા પક્ષને જ આપીએ. આ મનોવિજ્ઞાનનો લાભ ભાજપને મળે છે. જોકે ઉત્તર ગુજરાતમાં સ્થિતિ વધુ ગંભીર જોવા મળી રહી છે. એવા સમાચાર સામે આવ્યા છે કે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોર્ડ નંબર 11 નો કિસ્સો ગેરસમજણનો કિસ્સો છે કે જ્યાં બે ઉમેદવારોને મેન્ડેટ મળ્યા અને છેવટે કોઈ પણ મેદાનમાં ન રહ્યું. આ વિપક્ષની અવ્યવસ્થા પણ સૂચવે છે. બનાસકાંઠાના થરાદમાં કોંગ્રેસે મેન્ડેટ આપ્યો હોવા છતાં પણ ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ જ ભર્યા ન હતા. આનો અર્થ શું તે ઉમેદવારો ખરીદાઈ ગયા હતા કે પછી તેમને કોઈ ડર હતો? આ પ્રશ્નના જવાબ ક્યારેય સત્તાવાર રીતે મળ્યા જ નથી, પરંતુ રાજકીયમાં તેની ચર્ચા ખૂબ જ થઈ રહી છે. આ સિવાય એવા પણ સમાચાર સામે આવ્યા હતા કે દક્ષિણ ગુજરાતમાં પણ નવસારીના ગણદેવીમાં કોંગ્રેસના પ્રમુખ પોતે ફોર્મ ભરવા માટે 10 મિનિટ મોડા પડ્યા. આને બેદરકારી કેવી કે પછી કોઈ વ્યૂહરચના? કારણ કે 10 મિનિટના મોડા આવવાના કારણે જો કોઈ બેઠક બિનહરીફ થતી હોય તો પછી તે પક્ષના આયોજન પર મોટા સવાલ ઉભા કરે છે. જોકે શૈલેષ પટેલ હવે હાઈકોર્ટમાં જવાની પણ વાત કરી રહ્યા છે, પણ કાયદાકીય પ્રક્રિયા લાંબી હોય છે અને ત્યાં સુધીમાં તો સત્તાના સમીકરણો બદલાઈ ગયા હોઈ શકે છે. હવે આને આપણે કાયદાકીય દ્રષ્ટિએ જોઈએ તો આ અંગે કેટલાક કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે કે જો ટેકીદાર ફરી જાય અને ફોર્મ રદ થાય તો તે ખરેખર મતદારોના અધિકારનું હનન છે. નિષ્પક્ષ રીતે તપાસ કરે, પરંતુ ટેકનિકલ કારણોસર ફોર્મ રદ થયા હોય ત્યારે કાયદાકીય રીતે તેમાં દરમિયાનગીરી કરવી મુશ્કેલ બની જાય છે. આ અંગે મુખ્ય ચૂંટણી કમિશનર એસ મુરલીકૃષ્ણ એક મીડિયા સાથેની વાતચીતમાં એવી જાણકારી આપે છે કે તમામ જે પ્રક્રિયા છે તે નિયમો મુજબ જ થાય છે, પણ જ્યારે નિયમોનો ઉપયોગ કોઈ ચોક્કસ પક્ષને ફાયદો કરાવવા માટે થતો હોય તેવું લાગે ત્યારે લોકશાહીની નૈતિકતા પર સવાલ ઉઠે છે. પ્રક્રિયાથી સામાન્ય કાર્યકરોમાં હતાશા જન્મે છે. જે કાર્યકર મહિનાઓની મહેનત કરતો હતો તેને જ્યારે ખબર પડે કે તેની બેઠક પર તો ચૂંટણી જ થવાની નથી ત્યારે તેનું મનોબળ તૂટી જાય છે. અને આ સમગ્ર ઘટનાક્રમમાં એક પાસું ચૂંટણી બહિષ્કારનું પણ છે. મહેસાણાના દઉ અને હેબુ જેવા ગામોએ કોર્પોરેશનમાં ભળવાનો વિરોધ કર્યો અને ચૂંટણીનો બહિષ્કાર કર્યો. જ્યારે લોકો મતદાન નથી કરતા ત્યારે તે પણ એક રીતે સત્તાધારી પક્ષને ફાયદો કરાવે છે અથવા તો વિરોધના અવાજને દબાવી દે છે. ગુજરાતના રાજકારણમાં બિનહરીફ થવાનો જે ટ્રેન્ડ છે તે 2021 થી વધી ગયો છે. સી.આર. પાટીલના નેતૃત્વમાં જ્યારે આક્રમક રણનીતિ અપનાવવામાં આવી ત્યારથી જ ભાજપે દરેક બેઠક પર સર્વોપરિતા સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે. જગદીશ પંચાલ પણ તે જ રાહ પર ચાલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ શું આ લાંબા ગાળે લોકશાહી માટે યોગ્ય છે? જો વિપક્ષ મેદાનમાં જ નહીં હોય તો પછી શાસક પક્ષની જવાબદારી કોણ નક્કી કરશે? સવાલો અનેક છે અને હાલ તો ગુજરાતની આ સ્થાનિક ચૂંટણી છે કે બિનહરીફના નામે ઇતિહાસ રચી રહી છે. જોકે કોંગ્રેસ માટે આ એક અસ્તિત્વની લડાઈ છે, જ્યારે ભાજપ માટે આ પોતાની પકડ વધુ મજબૂત કરવાની તક છે. મતદારો અત્યારે મૌન છે, પરંતુ તેમનું આ મૌન સૂચવે છે તે તો પરિણામો અને ભવિષ્યની રાજનીતિ જ નક્કી કરશે. એક તરફ વિકાસના નામે મળતો જનાધાર છે તો બીજી તરફ સત્તાના દુરુપયોગના આક્ષેપો છે. સત્ય કદાચ આ બંનેની વચ્ચે ક્યાંક છુપાયેલું હોઈ શકે છે, પણ એક વાત ચોક્કસ છે કે ગુજરાતનું આ ચૂંટણી જંગ અત્યારે મતદાન મથકોને બદલે રિટર્નિંગ ઓફિસરની ઓફિસમાં જ લડાઈ રહ્યું હોય તેવું કહી શકાય. ત્યાંથી જ જીતાઈ રહ્યું છે એવું પણ કહી શકાય. લોકશાહીના પર્વમાં જ્યારે હરીફ જ ગાયબ થઈ જાય ત્યારે બિનહરીફનો ઉત્સવ કેટલો વ્યાજબી ગણાય તે વિચારવાનો સમય પાકી ગયો છે. ગુજરાતી જનતા આ બધું જોઈ રહી છે અને યોગ્ય સમયે પોતાનો દેશ પણ આપશે, ભલે તે મતદાન દ્વારા હોય કે પછી મૂલ્ય દ્વારા. આ સમગ્ર પરિસ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન છે મતદારોનો. શું તેઓ ખરેખર
પ્રતિનિધિત્વ મેળવી રહ્યા છે કે પછી માત્ર એક પક્ષીય શાસનને સ્વીકાર કરી રહ્યા છે. લોકશાહીનું સૌંદર્ય તેની સ્પર્ધામાં છે, વિચારોની અથડામણમાં છે અને મતદારોની પસંદગીના વિકલ્પમાં છે. પરંતુ જો આ તત્વો નબળા પડે તો પછી લોકશાહી માત્ર એક ઔપચારિક પ્રક્રિયા બની જાય છે. આવનારા સમયમાં આ મુદ્દો વધુ ચર્ચાનો વિષય બનશે, કારણ કે જો આ પરિસ્થિતિ યથાવત રહેશે તો પછી તે રાજકીય સંસ્કૃતિને અસર કરી શકે છે. વિરોધ પક્ષોને પોતાની સંગઠનાત્મક શક્તિ વધારવાની જરૂર પડશે, જ્યારે સત્તાધારી પક્ષ માટે પણ આ એક પડકાર છે કે તે પારદર્શિતા અને ન્યાયની છબી જાળવી રાખે. અંતે લોકશાહી માત્ર કાયદાઓથી નહીં પરંતુ લોકોના વિશ્વાસથી ચાલે છે, અને તે વિશ્વાસ જાળવવો એ દરેક રાજકીય પક્ષની જવાબદારી છે. ગુજરાતની આ પરિસ્થિતિ યાદ અપાવે છે કે ચૂંટણી માત્ર એક પ્રક્રિયા નથી, પરંતુ તે લોકોનો અવાજ, અને તે અવાજ દબાઈ ન જાય તેની ખાતરી કરવી અત્યંત જરૂરી છે. અને આ ચર્ચા અહીંયા પૂરી નથી થતી, પરંતુ આગળ પણ ચાલુ રહેશે, કારણ કે લોકશાહીનું ભવિષ્ય આ જ બધા પ્રશ્નોના જવાબ પર નિર્ભર કરે છે. આની સાથે જ આ વિડીયો અહીંયા પૂરો થાય છે, પરંતુ ગુજરાતના રાજકારણનો આ નવો અધ્યાય હજુ તો શરૂ થઈ રહ્યો છે. આખા વિષય પર તમારું શું માનવું છે તમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજી એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.